અરે બાપ મરી ગયો તો શું થયું? એમ કઈ પંચના ફેસલા થોડા બદલાય. હા ભાઈ હા, એમાં ઢીલાશ ન રખાય. સાચી વાત છે. 100% અરે સાચી મુખી વાત. કાકા ગજબ થઈ ગયો ગજબ. શું થયું ચંદુ? અરે જેના માટે તમે આ રાત માથે લઈને આ પંચને બોલાવ્યું છે એ બંને તો એકબીજાની રાત રંગીન કરી રહ્યા છે. એટલે પેલી કૈલાશ ટેકરી પર સંગીતા અને કિશોર એકબીજાને બાથમાં લઈને એવી રીતે બેઠા છે કે જાણે નાતને પડકારતા હોય કે નાત ગઈ ખાસડે મારી. ચંદુ લેલા મજનૂની औलाद. મુખી કાકા આ બંને તો મરી ગયા. અરે ચંપાકાસી, ચંપાકાસી. બેન, 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 બેન. લાવ. તમે અમને શું જુદા કરતા હતા ગોરધન મુખી? મોતના માંડવે 4 ફેરા ફરીને અમે સાબિત કરી દીધું કે પ્રેમી ઝૂક્યા નથી ને ઝૂકશે નહીં. યાદ રાખજો મુખી, તૂટેલા દિલની બદદુઆ ધરતી ધ્રુજાવી દે છે. દિલ તૂટવાનો અવાજ સંભળાતો નથી પણ એ આભને ચીરી નાખે છે. અમને એક ન થવા દીધાનું પાપ એક દિવસ તમારી આંખોની ઊંઘ હરામ કરી નાખશે ગોરધન મુખી. આવી બદબુઆથી બાયલા ડરે બાયલા. આ ગોરધનમુખી નહીં. ગોરધનમુખી, અરે શું મેળવી લીધું આ બેઉને મોતના મુખમાં ધકેલીને? આ બેઉ પારેવડાને એક થવા દીધા હોત તો તમારા 52 ગામનું શું લૂંટાઈ જવાનું હતું મુખી? 52 ગામમાં દાખલો હવે બેસશે વાલમ જોગી. આ પંથકમાં આ પહેલો અને છેલ્લો બનાવ સમજજો. ખબરદાર ખબરદાર, કોઈ આ બંનેની લાશને હાથ પણ અડાડ્યો છે તો આ લેલા મજનૂની લાશને કાગડા કૂતરા ચૂંટી ખાય એ જ એની સજા છે. ઉઠાવી લો પેલી ચંપાને. એ પણ જિંદગીભર અફસોસ કરશે કે કોઈએ એના દીકરાને અગ્નિદાહ પણ ના આપ્યો. હું અગ્નિદાહ આપીશ. જોગી ભક્તિને ખાતર ભેખ લેનારો હું વાલમ જોગી. આજથી લોકોને પ્રેમના પાઠ ભણાવીશ. હું પોકારીને જગતને કહીશ કે જ્યાં પ્રેમ છે ત્યાં જ પ્રભુનો વાસ છે. અને જ્યાં પ્રભુનો વાસ છે ત્યાં રાવણ જેવા રાવણે પણ માથું નમાવીને હાથ જોડવા પડ્યા છે. આ ગોરધનમુખીએ કાયમ હુકમ જ કર્યા છે. હાથ નથી જોડ્યા વાલમ જોગી. મને મંજૂર છે તમારો પડકાર. તમે પ્રેમના પહાડો ઊભા કરશો તો હું હુકમના હથોડાથી તમારા એ પહાડોને ચૂર ચૂર કરી નાખીશ. જોગી, જંગ હવે મારા અને તમારા વચ્ચે છે. ચાલો બધા. નહીં બેટા. જોગી બાપા, આ લોકો કેમ મરી ગયા? બેટા, આ લોકો એકબીજાને પ્રેમ કરતા હતા. એ લોકોને ન ગમ્યું. લોકોને કેમ ન ગમ્યું? પ્રેમ કરવો એ ગુનો છે? ના બેટા, પ્રેમ તો ભગવાનનું બીજું રૂપ છે. અને જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન છે. અને સાચા પ્રેમીને ભગવાન હંમેશા સાથ આપે છે બેટા. જો હું પ્રેમ કરું તો ભગવાન મને પણ સાથ આપશે? જરૂર સાથ આપશે બેટા. પણ એક વાત ધ્યાન રાખજે, જે પ્રેમમાં હિંમત નથી હારતા એને જ ભગવાન સાથ આપે છે. પ્રેમીઓની આ રાખ ઉડી જાય
એ પહેલા એમના પાળિયા ખોડી દો વાલમ જોગી. હા, એટલે જતા આવતા લોકોને ખબર પડે કે પ્રેમીઓનું આ મેં બનાવેલું મસાણ છે. મસાણ બનાવનારા માનધાતાઓને ખબર નથી પ્રેમીઓની તાકાતની. અને તમે જ્યાં મસાણ બનાવી છે ને ત્યાં જ હું મંદિર બનાવીશ, પ્રેમનું મંદિર. અને હું પ્રેમ મંદિરમાં એવા પ્રાણ ફૂંકીશ કે દસે દિશામાં પ્રેમ પ્રેમ પ્રેમનો પવન ફૂંકાશે. અને હું મારા પરમેશ્વરને પ્રાર્થના કરીશ કે પ્રેમના પવનની એકાદ લહેરખી તમારી હવેલી સુધી એ પહોંચાડે. એમ તો તમારા પ્રભુને એ પણ કહેજો કે મોકલે તો મામૂલી લહેર નહીં, વાવાઝોડું મોકલે, વાવાઝોડું. કારણ કે મામૂલી દુશ્મન સાથે લડવાની આ ગોરધન મુખીને મજા નથી આવતી. જોગી, લો આ ઈટ, કામ જલ્દી શરૂ કરી દો. તમારો તાજમહેલ બનાવવાનું. જંગ જીતવાની હવે મને ઉતાવળ છે. વાહ રે વાહ પ્રભુ, તારી લીલા એ અપરંપાર છે. જાણે અજાણે જે પ્રેમનો દુશ્મન છે એના જાતે તે મને પ્રેમ મંદિરના પાયાની પહેલી ઈંટ અપાવી. અરે વાહ વાહ મારા વાલીડા, વાહ. કા વાલમ જોગી, 12 વર્ષ થઈ ગયા. મેં તો તમને વાવાઝોડું મોકલવાની છૂટ આપી હતી. તમે તો મામૂલી લહેર પણ ના મોકલી. હા, મુખી, જ્યારે આંધી આવે છે ને ત્યારે બાણે ટકોરા મારીને નથી આવતી. તમારી હવેલીએ જઈને બારી બારણા તપાસી લેજો, કારણ કે મેં રોપેલી પ્રેમની લહેરખી હવે વાવાઝોડું બની ગઈ છે. અને મુખી, જ્યારે વાવાઝોડું ત્રાટકે છે ને ત્યારે કાળ કે ચોઘડીઓ જોઈને નથી ત્રાટકતું. ચાલ, લૂછી નાખ તારા આંસુ. અને માંડવે કોઈને ગંધ પણ આવી છે કે તારા લગ્ન પરાણે થઈ રહ્યા છે તો હું ભૂલી જઈશ કે હું તારો બાપ છું. ચૂપચાપ. તારા બાપે જેને પસંદ કર્યો છે ને એની સાથે 4 ફેરા ફરી લે. માં એણે મને વચન આપ્યું છે કે ખબરદાર જો એનું નામ પણ લીધું છે તો મેં એવો સજ્જડ બંદોબસ્ત ગોઠવી દીધો છે કે ત્યાં તારો પ્રેમી તો શું એક ચક્રું પણ નહીં ફરકી શકે.